નમસ્કાર મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર। આજની વાત કરીએ તો મિત્રો, સોનું જે છે એ શું આવનારા દિવસોની અંદર 35,000 થશે? જી હા, નમસ્કાર મિત્રો, મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનું જે છે એ ધીમી ગતિએ ફરીથી સસ્તું થવા જઈ રહ્યું છે। તો સોનું આવનારા દિવસોની અંદર કેટલું સસ્તું થશે અને તમે લગ્ન માટે અથવા તો દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। સોનું જે છે એ સૌથી શુદ્ધ માનવામાં આવે છે અને ખાસ કરીને સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે। જ્યારે આજની વાત કરીએ તો મિત્રો, બજેટ બહાર પડતાની સાથે સોનાની કિંમતોમાં સતત દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો, 22 કેરેટ સોનાનું આપણે દાગીના બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો જેના ભાવની માહિતી મેળવીએ તો 22 કેરેટ સોનાની અંદર આજે સવારે ઘટાડો નોંધાયો છે, જેમાં 1 ગ્રામ સોનું 7,889 માં, જ્યારે 10 ગ્રામ 78,890 માં, જ્યારે 100 ગ્રામ સોનું 7,88,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 24 કેરેટ સોનાની વાત કરીએ તો 22 કેરેટ સોનાની સાથે સાથે 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો જોવા મળ્યો છે। જેની વાત કરીએ તો મિત્રો, 24 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 8,606 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 86,060 માં, જ્યારે 100 ગ્રામ 8,60,600 માં જોવા મળી રહ્યું છે। તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો પૂછી રહ્યા છે કે સોનું જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં। તો મિત્રો, સોનાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો નબળો પડતા વિદેશ પ્રવાહ મોંઘા થતા જોવા મળી રહ્યા છે અને તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો। તો વાત કરીએ તો ઉનાળાના વેકેશન દરમિયાન અમેરિકા ફરવા જવાનું ઘણા બધા મિત્રો આયોજન પણ કરતા હોય છે। તો વાત કરીએ તો ડોલર સામે રૂપિયો નબળો થતા બધી જ ચીજ વસ્તુઓમાં અથવા તો બધી જગ્યાએ અત્યારે ખૂબ જ મોંઘવારી જોવા મળી રહી છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો, ડોલરની અંદર અત્યારે ધીમી ગતિએ વાત કરીએ તો રૂપિયો નબળો પડતા સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને વાત કરીએ તો હજુ પણ આવનારા દિવસોની અંદર રૂપિયાની અંદર નબળાઈ આવે તો સોનાની કિંમતોમાં હજુ પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, સોનું જે ઘણા બધા મિત્રો ખરીદવાનું વિચારતા હોય છે પરંતુ ખરીદી નથી શકતા, એ લોકો અત્યારે સૌથી વધારે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે 22 કેરેટ સોનું જે છે એ હાલ અત્યારે ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને ઘણા બધા મિત્રોને લગ્ન માટે દાગીના બનાવવા જ પડતા હોય છે। તો એ લોકો સમજી વિચારીને હાલ અત્યારની વાત કરીએ તો અત્યારે એ બધા જ લોકો સૌથી વધારે સસ્તું સોનું એટલે કે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે। જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય અથવા તો 18 કેરેટ સોનાના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવે પણ 1 લાખની સપાટી કુદાવી દીધી છે। જેની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર 1 ગ્રામ ચાંદી 100 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ ચાંદી 1,004 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 10,040 માં, જ્યારે 1 કિલો ચાંદીની કિંમત જે છે એ મિત્રો 1,04,000 રૂપિયા જોવા મળી રહી છે। જ્યારે ગઈકાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ફક્ત 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તો સૌથી વધારે વાત કરીએ તો મિત્રો, અમેરિકી ડોલર મજબૂત થતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો, ડોલર નબળો પડતો જોવા મળી રહ્યો છે, જેની સાથે સાથે રૂપિયો પણ નબળો પડતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાની કિંમતોને ઓલ ટાઈમ હાઈ સપાટીએ જવા માટે ટેકો મળી રહ્યો છે। તો ઘણા બધા મિત્રો વાત કરતા હોય છે કે યુદ્ધ દરમિયાન પણ સોનાની કિંમતોમાં અસર પડતી હોય છે। તો જી હા મિત્રો, વાત કરીએ તો ચીન તાઇવાનના યુદ્ધ એવા કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળતી હોય છે। જો મિત્રો તમે પણ સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રો ઘરેણાં બનાવવા
બનાવવા માટે સૌથી વધારે 22 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે, કારણ કે 22 કેરેટ સોનાની અંદર જેમ કે ઝીંક, તાંબુ મિક્સ કરીને દાગીના બનાવવામાં આવે છે. તો જેના બદલામાં અત્યારે ઘણા બધા મિત્રો 18 કેરેટ સોનાનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે 18 કેરેટ સોનું દાગીના બનાવવા માટે પણ ચાલતું હોય છે. તો મિત્રો તમે કયું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં. મિત્રો સોનાના દાગીના તો બનાવવા છે, પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું થતું જોવા મળી રહ્યું છે. તો સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે? વાત કરીએ તો મિત્રો 2025ની શરૂઆતથી જ સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ પહેલાની વાત કરીએ તો 2024માં સોનાના રોકાણકારોને પણ ખૂબ જ સારું એવું પ્રોફિટ મળી ગયું છે. દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરી અને એને વેચવા જાઓ છો ત્યારે તમારે 1 તોલા સોનાની અંદર 5000થી લઈને 7000 સુધીનું પ્રોફિટ થતું હોય ત્યારે એ સોનાને તમારે વહેંચવું જોઈએ. તો મિત્રો આજની વાત કરીએ તો આજે તો સોનું સસ્તું જોવા મળી રહ્યું છે, પરંતુ હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાય તેવું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની બજાર જે છે એ હવે એમ કહી શકાય કે ઉથલી ગઈ છે, અને સોનું જે છે એ કરોડો લોકોનું સપનું તૂટી ગયું છે કે સસ્તા સોનાની ખરીદી કરવી છે, પરંતુ સોનું જે છે એ હાલ અત્યારે ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે. તો સોનું મોંઘું છે છતાં ઘણા બધા મિત્રો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે, કારણ કે ઘરે લગ્નસરા આવી રહ્યા છે અને આપણા ગુજરાતના શહેરોમાં સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની લોકો ખરીદી કરતા હોય છે. તો સોનું જે છે એ મોંઘું છે એ છતાં પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરી રહ્યા છે. જ્યારે દાગીના બનાવવા માટેની માહિતી મેળવીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના દાગીના બનાવવા માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે કે તમે જ્યારે પણ સોનાની વીંટી, સોનાનું બ્રેસલેટ અથવા તો સોનાના હાર બનાવવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે. તો તમારી પાસે એક જ ઓપ્શન જોવા મળી રહ્યો છે કે 18 કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ, તો તમને સસ્તું સોનું મળી શકે છે. તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોનું તો આપણે ખરીદી લીધું, પણ સોનું જે છે એ ઘણા બધા મિત્રો એમ વિચારતા હોય છે કે આપણે દાગીના બનાવવા માટે કેવો દાગીનો પસંદ કરવો જોઈએ. તો મિત્રો તમે પણ સોના ચાંદીની ડ્રેસિંગ ડિઝાઇનનું વિચારવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તમને સોના તેમજ ચાંદીના દાગીનાની ડિઝાઇન પણ મળી રહેશે. આગળ વાત કરીએ તો મિત્રો સોનું તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ જઈ રહ્યું છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે, અને ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધઘટ થતી જોવા મળતી હોય છે. અને હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ચાઇનીઝ ઇકોનોમીની અંદર સતત ને સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ચાંદીની કિંમતો પણ ધીમી ગતિએ વધારામાં જઈને 1 લાખની સપાટી પણ કૂદાવી દીધી છે. તો એમ કહી શકાય કે ચાંદીનું માર્કેટ જે છે જેને ચાઇના માનવામાં આવે છે. અને ચાંદીના ઉપયોગની વાત કરીએ તો ઘણા બધા મિત્રો ચાંદીના ભાવમાં રોકાણ કરવા માટે પણ સૌથી વધારે ચાંદીની પસંદગી કરતા હોય છે. જો મિત્રો તમે પણ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે 1 કિલો ચાંદીની કિંમત જે છે એ 1 લાખ રૂપિયા ચૂકવવી પડશે. અને ઘણા બધા મિત્રો તો એવું કહી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતો પણ 1 લાખની સપાટીએ જવા માટે મજબૂર થઈ ગઈ છે. અને હજી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આવનારા દિવસોની અંદર હજુ પણ 1 લાખની સપાટીએ જઈ શકે છે. જો તમે પણ સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. જેની સાથે વાત કરીએ તો હાલ અત્યારે ઘણા બધા શેર બજારના રોકાણકારો પણ સૌથી વધારે સોનાના ભાવમાં રોકાણ કરવા લાગ્યા છે, કારણ કે શેર બજારની અંદર અત્યારે નબળાઈ આવતાની સાથે સૌથી વધારે પ્રોફિટ લોકોને સોનાની કિંમતોમાં મળી રહ્યો છે, જેના કારણે શેર બજારના રોકાણકારો પણ હાલ અત્યારે સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા લાગ્યા છે, જેના કારણે સોનાની કિંમતો મોંઘી થતી જોવા મળી રહી છે. જેની સાથે કેન્દ્રીય બેંકો દ્વારા પણ સૌથી વધારે સોનાની ખરીદી કરવામાં આવી રહી છે, અને રોકાણકારો પણ સોનાની ખરીદી કરી રહ્યા છે. સૌથી વધારે સોનું જેની ખરીદી કરી રહ્યા છે એ લોકો 24 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે સોનાની કિંમતોની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે અને આવનારા દિવસોની અંદર સોનાની ખરીદી ક્યારે કરવી, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ